હાલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જો આજે અમે અમારું ગામ છે હરિપુર ગામ, ત્યાં અમે એક નવો બ્લોગ બનાવવા માટે આવ્યા છીએ. જો તમે અમે જોયું હશે કે કાલ અમે આપણે કંડલા ડુંગરે અમે ગયા હતા, એનો વિડીયો આજે અમે નવો એક બ્લોગ લઈને આવ્યા છે. અમારા જ ગામની બાજુમાં હરિપુર આ ગામ છે, હરિપુર ગામ, એની બાજુમાં એક અમારે પહાડ છે, તેની ઉપર અમે ટ્રેકિંગ કરવા માટે આવ્યા છે. અને ત્યાં અમારા જે ભગવાન છે, જે લોકો હિન્દુ મુસ્લિમ બધા લોકો માને છે એને. આવો ફ્રેન્ડ, તમને બતાવું સરસ મજાની જગ્યા. આવો ફ્રેન્ડ, આવો. જગ્યા હતી પછી એવું કાંઈ હતું નહીં. હવે પછી સરસ મજાનું આપણે જે બનાવ્યું છે, ત્યાં પછી અહીંયા લોકો બધા આવે છે, બધા અમારા ગામના બધા લોકો આવે છે. અહીંયા શ્રીફળ, લાપસી, અમારા ગામની અંદર કોઈ ખેતીમાં ગમે કાંઈ વસ્તુ થઈ હોય, એ લોકો ગામમાંથી ખેતરમાં જે વસ્તુ થઈ હોય, નવી વસ્તુ થઈ હોય, એ પહેલાં અહીંયા અમારે દાદા છે ત્યાં આવે છે, પછી બધા ઘરે લોકો ખાતા હોય છે. અને જો આ અમારું ગામ છે, અમારું ગામનું નામ હરિપુર ગામ છે. બહુ સરસ ગામ છે, જોઈ શકો છો તમે. સાંજના સમયે તમે અહીંયા આવો તો એકદમ એમ લાગે કે વાહ, કુદરતી વાતાવરણની અંદર બહુ સરસ જગ્યા છે. અને હવા પણ એકદમ ફ્રેશ આવે છે અહીંયા. અમારું આખું ચારે બાજુ તમે જોઈ શકશો કે બધું ઘણા બધા ગ્રીનરી દેખાતી હશે તમને. એ અમારું જંગલ છે, સરસ મજાનું આખું ગ્રીન. અમારે ઘણી બધી વસ્તુઓ અહીંયા થતી હોય છે. તો મિત્રો, અમારા નવો બ્લોગ બનાવીએ ત્યારે તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, બરાબર, અને કમેન્ટ કરજો મિત્રો, એટલે અમને પણ આગળ જતાં એવું લાગે કે ના, અમે પણ એક નવો વિડીયો લઈને પણ તમારી સામે આવી શકીએ. ચલો, તમને પછી આપણે કાલે પણ અમે બીજો એક નવો બ્લોગ લઈને જશું. અમે તમને નેક્સ્ટ મંદિર ઉપર તમને લઈ જશું. અમારા ગામની બાજુમાં ઘણા બધા એવા મંદિરો છે, તો અમે તમને બતાવવાનો પ્રયત્ન કરશું અને બહુ મજા આવશે. તો મિત્રો, લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, અને કમેન્ટ તમારી જરૂર કરજો, એટલે અમને પણ નવું લાગે કે નહીં, અમે કંઈક નવો વિડીયો બનાવીએ. ચાલો મિત્રો, ચાલો તમને આખું બધું રામ મંદિરે જાવું. સનસેટ થવાનું છે, એટલે આપણે હવે ફાઇનલી અહીંથી નીચે ઉતરીએ છીએ. અને જો હવે આપણે અહીંથી આમ જો અમારે ગામ અહીં બાજુમાં જ છે, એટલે અમે અહીંથી પાછા નીચે ઉતરી જશું. જો અમારે એક નવા ભાઈ ફ્રેન્ડ આવી ગયા છે, અમારા અજય એજાજભાઈ છે, એ પણ અમારા ફ્રેન્ડ સર્કલ જ છે મિત્રો, કેમ કે એ અમારી સાથે જ હતા. હવે થોડા કલાક પડી ગયા છે, ભૂલાઈ જ ગઈ છે. અરે મિત્રો, તમને એક વાત કહેતા તો ભૂલાઈ ગયા. અમારે એજાજભાઈ જો એવડી મોટી ધાર ઉપર ગાડી ચડાવી, જોઉં છો કે તમે જો કેવડી ગાડી છે, જો 2 વ્હીલ વાળી ગાડી અહીંયા ઉપર ચડાવી દીધી.